હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 9મો પાઠ ગુરુત્વાકર્ષણ એની અંદર આગળ જોવાના છે. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું વજન અને દ્રવ્યમાનનો કન્સેપ્ટ આપણે સમજ્યા હતા કે દ્રવ્યમાન શું છે અને વજન શું છે. આજે આપણે જોવાના છીએ વજન છે કેવી રીતે બદલાય છે. તમે જે દ્રવ્યમાન છે એ કેવી વસ્તુ છે? દ્રવ્યમાન એક અચળ વસ્તુ છે, ક્યારે બદલાતી નથી. તમે 5 કિલોના હો તો ભલે તમે ગમે પર જાઓ, ચંદ્ર પર જાઓ, પૃથ્વી પર રહો કે બીજા ગ્રહ પર જાઓ, તમારું વજન છે, તમારું જે દ્રવ્યમાન છે સેમ રહેશે, પણ તમારું જે વજન છે એ તમારી જગ્યા ઉપર ડિપેન્ડ કરે છે. જગ્યા જેમ બદલાય તેમ તમારું શું બદલાશે? વજન બદલાશે. કારણ કે વજન શું હોય છે આપણને ખબર છે કે વજન છે દ્રવ્યમાનને તો આપણે એમ કહીએ છીએ, બરાબર? એમ વડે દર્શાવીએ છીએ. જ્યારે જે વજન છે એ છે W બરાબર mg. જે વજન છે mg એટલે કે એ દ્રવ્યમાન પર પણ આધાર રાખે છે, અને g એટલે ગુરુત્વ પ્રવેગ, એના પર પણ આધાર રાખે છે. ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. હવે આ જે g m છે ને તો અચળ રહે છે દરેક જગ્યાએ સેમ રહે, પણ આ જે g છે એ શું થાય છે? બદલાતો રહે છે. જીનું સૂત્ર આપણે ખબર છે, સ્મોલ g બરાબર કેપિટલ G m અપોન ડી સ્ક્વેર લખીએ, બરાબર? ડી સ્ક્વેર છે, ડી એટલે અંતર. તો જી ગુરુત્વ પ્રવેગ, ગમે એ વસ્તુનો તમારે ગુરુત્વ પ્રવેગ શોધવો હોય તો તમારે જીનું મૂલ્ય તો સેમ છે, પણ તમારે જે બી વસ્તુનો તમે શોધતા હોય એનું તમારે દ્રવ્યમાન ખબર હોવી જોઈએ તમને, અને એનું અંતર ખબર હોવી જોઈએ કે અંતર કેટલું છે. તને ત્રિજ્યા ખબર હોય તો પણ ચાલે, તો તમે શું ગોતી શકો છો? જી ગોતી શકો છો. તો જી એવી વસ્તુ છે જે વધે છે, ઘટે છે, એના આધાર ઉપર ડબલ્યુનું મૂલ્ય શું થાય છે? બદલાય છે. એટલે વજન શું થાય છે? આપણું બદલાય છે, બરાબર? ઓકે. તો આપણે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીની અંદર તો આમ તો આપણે જીનું મૂલ્ય શું લઈએ છીએ? અચળ લઈએ છીએ. બધી જગ્યાએ આપણે માને છે કે જીનું મૂલ્ય 9.8 છે, પણ મેં તમને સમજાયેલું છે કે જીનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્ત પ્રદેશ પર અલગ અલગ હોય છે, બરાબર? એ સમજીએ આપણે કઈ રીતે. અને એમાં વજનની અંદર પણ આપણે શું જોવા મળે છે? ફેર અલગ જોવા મળે છે. સમજીએ કે પૃથ્વીનો આકાર કંઈક આ રીતનો છે, કંઈક આ રીતે, બરાબર? તો જે આ પ્રદેશો છે, એ પ્રદેશો છે ધ્રુવ પ્રદેશો. કયા પ્રદેશો? ધ્રુવ પ્રદેશો. અને જે આ પ્રદેશ છે આ એ ધ્રુવ, બરાબર? ધ્રુવ પ્રદેશ છે. અને જે આ દેખાય છે એ તમને એ છે વિષુવવૃત્તીય પ્રદેશ. શું છે? વિષુવવૃત્તીય પ્રદેશ. વિષુવવૃત્તીય પ્રદેશ, બરાબર? આ બી વિષુવવૃત્તીય છે, વિષુવવૃત્તીય, બરાબર? તો જો પૃથ્વીની અંદર કેવું છે? ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા હોય છે ને ઓછી હોય છે. મેં તમને જીને મૂલ્ય વખતે સમજાવ્યું હતું કે આ ત્રિજ્યા હોય છે, કેટલી હોય છે? આ ત્રિજ્યા ઓછી હોય છે, અને આ ત્રિજ્યા કેવી હોય છે? વધારે હોય છે. આર ડેશનું મૂલ્ય કેટલું હોય છે? વધારે હોય છે. આરનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે. દેખાય છે તમને. તો જીના આપણે સૂત્રની અંદર જોઈએ કે જીનું સૂત્ર શું છે? તો કે જી બરાબર કેપિટલ G m છેદની અંદર આર સ્ક્વેર. જો હવે જીનું મૂલ્ય આઈકને શું થયું? આઈકને જીનું મૂલ્ય ઘટ્યું. જીનું મૂલ્ય ઘટ્યું તો આ જીનું મૂલ્ય શું થશે? વધી જશે. તો આ જગ્યાએ ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે, સહેજ વધારે હોય છે. અને આ વિષુવવૃત્તીય પ્રદેશની અંદર તમે જુઓ તો અહીં આર ડેશ છે, મોટો છે, એટલે જીનું આરનું મૂલ્ય વધે તો જીનું મૂલ્ય શું થઈ જાય? ઘટી જાય. તો જે વિષુવવૃત્તીય પ્રદેશ છે એમાં જીનું મૂલ્ય કેવું હોય? ઓછું થઈ જાય, બરાબર? ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય વધારે, વિષુવવૃત્તીય પ્રદેશ પર જીનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે. રેડી? બરાબર. તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કેવી રીતે વજન બદલાય છે. માની લો કે ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય છે નહીં, પણ આ તો ખાલી હું તમને કહી દઉં. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે માની લો કે ધ્રુવ પ્રદેશ ઉપર જીનું મૂલ્ય છે, માની લો 10 છે. કેટલું છે? 10 છે. ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય કેટલું છે? 10 છે. અને વિષુવવૃત્તીય પ્રદેશ પર માની લો જીનું મૂલ્ય છે 5. કેમ 5? કારણ કે ત્રિજ્યા વધી, જીનું મૂલ્ય ઘટી ગયું. હવે તમે આ જગ્યા પર કોઈ વસ્તુનું વજન માપો તો શું થશે? વજન જોઈએ આપણે. W બરાબર માની લો કોઈ 5 કિલોનું વસ્તુ છે, બરાબર? 5 કિલોનું વસ્તુ હું ધ્રુવ પ્રદેશ પર એનું વજન માપું છું. દ્રવ્યમાન તો 5 કિલો થશે, ગમે એ જગ્યાએ જશો, પણ એનું હું વજન ગોતું છું. તો વજન શું થઈ જશે? 5 ગુણ્યા m એટલે દર, g એટલે 10, 5 ગુણ્યા 10. તો W બરાબર કેટલું થઈ જશે? 50 ન્યૂટન, બરાબર? વજનનું એકમ શું છે? 50 ન્યૂટન. તો ધ્રુવ પ્રદેશ પર મને કેટલું મળ્યું? વજન 50 ન્યૂટન મળ્યું. હવે વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર જોઈશ તો કેટલું થશે? વિષુવવૃત્તીય પ્રદેશ પર
5 એનું દ્રવ્યમાન છે, 5 એનું શું થાય છે જીનું મૂલ્ય થઈ જશે. 5 જીનું મૂલ્ય કેટલું 5 છે, પાયો 25. તો તમે જોઈ શકો છો અહીંયા શું થઈ ગયું, વજન મારું ઘટી ગયું. તો ધ્રુવ પ્રદેશ કરતાં વિષુવવૃત્તીય પ્રદેશ પર શું થઈ જાય, વજન ઘટી જાય છે. કારણ કે ધ્રુવ પ્રદેશ પર શું છે, ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય વધુ છે એટલે વજન વધુ આવે, અને વજન ઓછું આવે. આના આધારિત તમારે સ્વાધ્યાયની અંદર એક દાખલો પણ આપેલો છે કંઈક કે ધ્રુવ પ્રદેશ પરથી વ્યક્તિ વિષુવવૃત્ત પ્રદેશ પર આવે છે તેનું વજન ઘટી જાય છે. કેમ ઘટી જાય, તો કારણ આ છે, કારણ કે અહીંયા શું થાય છે, જીનું મૂલ્ય વધી જાય છે એટલા માટે, જીનું મૂલ્ય ઘટી જાય છે એટલા માટે શું થાય જાય છે, જે વજન છે ઘટી જાય, જીનું મૂલ્ય ઘટે એટલે વજન પણ ઘટી જાય. રાઈટ. તો આ વાત કરીએ આપણે પૃથ્વીની, પણ હવે આપણે જોવાના છીએ ચંદ્રની વાત કરવાની છે કે ચંદ્ર પર આપણે જઈએ તો આપણા વજનની અંદર શું થાય, વધારો થાય, ઘટાડો થાય, તે પણ સેમ કે એના ઉપર ડિપેન્ડ કરશે, જીના મૂલ્ય ઉપર ડિપેન્ડ કરશે. કારણ કે એમ છે એ તો અચળ વસ્તુ છે, આપણે દરેક જગ્યાએ જશું, ગમે જગ્યાએ જશું, દ્રવ્યમાન છે અચળ વસ્તુ છે, પણ જી બદલાય છે. તો આપણે પહેલાં શું કરવું પડશે, કોઈ પણ આપણે પહેલાં ચંદ્રનું જી શોધવું પડે, ચંદ્રનું ગુરુત્વ પ્રવેગ શોધવું પડશે. જો ચંદ્રનું ગુરુત્વ પ્રવેગ આપણે મળી ગયું તો આપણે ચંદ્ર પર કોઈ પણ વસ્તુનું વજન શોધી શકીશું. બરાબર. ચલો તો જોઈએ. તો આપણે પહેલાં ચંદ્ર માટે જીનું મૂલ્ય ગોતી લઈએ તો આપણને ચંદ્ર પર શું મળી જશે, કોઈ પણ વસ્તુનું વજન મળી જશે. ઓકે. પછી આપણે કમ્પેરિઝન કરીએ કે ચંદ્રના વજન અને પૃથ્વીના વજનમાં શું સમાનતા છે, તો શું બંને વચ્ચેનો તફાવત છે. બરાબર. જોઈએ પહેલાં આપણે ચંદ્ર પર જોઈએ. ચંદ્ર પર જીનું મૂલ્ય કેટલું થાય છે, તો ચંદ્ર માટે આપણે જીના મૂલ્યનું પહેલાં આપણને ખબર છે, જીનું સૂત્ર શું છે, જી બરાબર Gm/r² લખી શકીએ. ઓકે. તો અહીંયા જીનું મૂલ્ય તો બધા માટે સેમ છે, તો આપણે શું મૂકીશું, જીનું મૂલ્ય મૂકીશું જી બરાબર જીનું આ જી મોટા કેપિટલ જીનું મૂલ્ય 6.673 × 10⁻11. બરાબર. એકમ નથી લખતો. રેડી. પછી એમ એટલે કે ચંદ્રનું દ્રવ્યમાન. આજે ચંદામામાં હે એનું દ્રવ્યમાન કેટલું છે, એમનું દ્રવ્યમાન છે 7.36 × 10⁻22. કેટલું છે, 7.10. તમારે યાદ રાખવાની જરૂર નહીં, પણ તો બી ખાલી આપણે જો આ જે હું તમને ત્યાં ગણતરી કરાવું છું, મેન હેતુ શું છે ગણતરીની મત તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે બંને વચ્ચે સંબંધ શું છે, પૃથ્વીનું વજન અને ચંદ્રના વચ્ચે બંનેના વજન વચ્ચે શું સંબંધ છે, મેન તમારે સમજવાનું છે. બરાબર. કેલ્ક્યુલેશન તો ખાલી હું તમને કરાવું રહ્યો છું, એ તમને ખબર પડે કે કઈ રીતે આ આવ્યું. બરાબર. તો 7.36 × 10⁻22. 7.36 × 10⁻22 અને એની ત્રિજ્યા છે 1.74. 1.74 × 10⁶. એનો સ્ક્વેર છે એટલે 2 વખત લખીશું, ગુણ્યા 1.74 × 10⁶. ઓકે. તો હવે અહીં આપણે પહેલાં શું કરીએ કે આપણી જોડે કેલ્ક્યુલેટર તો હશે નહીં, કેલ્ક્યુલેટર થોડી હશે આપણી જોડે. બરાબર. તો આપણે એમને સોલ્વ કરવાનું થશે. તો અહીં આપણે પહેલાં શું કરીએ, પહેલાં આપણે સોલ્વ કરી લઈશું, ઘાતોને સોલ્વ કરી લઈશું. પહેલાં પણ આપણે દાખલાની અંદર સોલ્વ કરેલી, આપણે શું કરી લઈશું, ઘાતો પહેલાં બધી સોલ્વ કરી લઈશું, ઘાતોનું ચેક કરી લઈશું, એના પછી આપણે બધાનો ગુણાકારનો ટ્રાય કરીશું. ઓકે. તો ચલો ઘાતને આપણે સોલ્વ કરીએ. તો અહીં તમે જુઓ શું છે, 10⁻12. તો આપણે પહેલાં માઇનસ લખીએ, -11 + 22, કારણ કે આ ધન છે ને. પછી અહીં જુઓ આ નીચે ભાગાકારની હશે, અને નીચે ભાગાકારમાં હશે ને એમ તમને કીધું છે જે વસ્તુ ભાગાકારની અંદર હોય છે કાં તેને આપણે ઋણ લેવાની, તો શું થઈ જશે, -6 અને અહીં શું જશે 10 આવી જશે. ખબર પડી કે ના પડી, પાછળનો વિડીયો જોજો ખબર પડશે કઈ રીતે કર્યું. -11 22 ધન છે એટલા માટે, આ તો માઇનસ જ છે, જો આ ધન છે અને આ નીચે છે એટલે આપણે માઇનસ લખીએ, આ પણ નીચે છે એટલે માઇનસ લખીને આ 10 છે. બરાબર. આ બધામાં 10 છે, આ 10. તો ચલો હવે આ બધાનું આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. 22. તો ચલો ધન ભેગા થશે, ઋણ ભેગા થશે, તો આ ઋણ ખબર પડી ને, ધન ભેગા થશે ને ઋણ ભેગા થશે, તો આ બધા ઋણ અને આ 3 ઋણ ભેગા થશે, ધન એકલો વધ્યો. બરાબર. ત્રણેયનો સરવાળો કરી દઈએ, જે ઋણ છે ભેગા થશે, તો 6 × 6 = 12 ને આટલા થઈ જશે, 12 ને 11, 6 × 6 = 12 ને 11 23 થશે, 23. તો બધા ભેગા થઈને શું બની ગયા, 23 બની ગયા. એટલે લખી દઉં કેવા હતા, ઋણ હતા, તો શું થઈ જશે, -23. તો 23માંથી 22 જશે એટલે કેટલા વધશે, 1 વધશે, પણ કેવા 1, -1. કેવા 1, -1. તો 10⁻1. તો ઘાતનો આપણે જવાબ શું આવી ગયો, 10⁻1. 10⁻1 ને બીજું શું કહેવું, તો કહેવાય તો 1/10. આ કહી શકાય. બરાબર. 1/10 ને 10⁻1 એટલે 10 જ કહેવાય. રેડી. ખબર પડી, 1/10 આવી રીતે લખી શકાય, યાદ રાખજો.
ત્યાં આગળ આપણે જવાબ શું મળ્યો કે જે પણ તમે ગુણાકાર કરશો તમારે એને 10⁻1 ઘાત વડે ગુણવું પડશે. હવે આ બાકીની બધી વસ્તુનું કેલ્ક્યુલેશન કરીએ. તમારા કેલ્ક્યુલેશન યાદ રાખવાની જરૂર નહીં, તમારે મેઇન છેલ્લો આન્સર યાદ રાખવાનો શું જવાબ આવ્યો હતો. રાઈટ? ઓકે, તો હવે જોઈએ આપણે બધાનું સિમ્પલ કેલ્ક્યુલેશન આપણે કરીએ. 6.673 હું એમને રહેવા દઉં છું ગુણ્યા એક અને 7.36 એને હું માની લઉં છું 7.2. બરાબર, રાઉન્ડ ફિગર માની લઉં છું 7.2. ખાલી સાંભળજો, 7.2 મેં માની લીધું. થોડો ઘણો આપણે ચેન્જ કર્યો કારણ કે આપણી જોડે શું કેલ્ક્યુલેટર નથી એટલા માટે. હવે આ છે 7.74 અને આ 7.74ને મેં માની લીધા 1.8. બરાબર, કારણ કે 1.8ની નજીક કહેવાય ને, તો મેં માની લીધા 1.8. હવે જોજો, હવે હું શું કરું છું ત્યાંથી, હવે આની અંદર કેવું હોય કે કોઈ પણ વસ્તુનો માની લો પોઈન્ટ હોય. આ જો 1.2 છે ને, 1.2 એક વસ્તુ પહેલાં તમે સમજી લો, હું તમને સમજાવી દઉં કે આ માની લો 1.2 આ ઘડી કર પૂછી જાઓ. બરાબર, આઈકન શું હોય 1.2, તો 1.2 છે ને એની આઈકને આગળ ઘણા બધા 0 હશે અને પાછળ ઘણા બધા 0 હશે. હવે મારે એક પોઈન્ટને શું ખસેડવો છે, જમણી બાજુ ખસેડવો છે. તો મારે શું કરવું પડશે, તો મારી જોડે બે ઓપ્શન. જો મારો આ પોઈન્ટ છે જમણી બાજુ ત્યારે જ ખસશે જ્યારે મારી જોડે 10નો ગુણાકાર થયેલો હશે. સમજો હું શું કહું કે મારો આ પોઈન્ટ છે ત્યારે જ ખસશે જ્યારે મારો ગુણાકાર 10 વડે થયેલો હશે જમણી બાજુ. અથવા તો શું થવું જોઈએ, અથવા તો એક પોઈન્ટ ખસેડશો તો તમારે 10 વડે ભાગવું પડશે. 2 ખસેડશો તમારે 100 વડે ભાગવું પડશે. 3 તો 1000. જેટલા ખસેડો એટલા મિનિટ એડ કરતા જવાનું. ખબર પડી? જો તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજો, એક પોઈન્ટ હે એને આના એક્ઝામ્પલ દ્વારા સમજો. એક પોઈન્ટ અહીંથી ખસેડ્યો, એક પોઈન્ટ ખસેડ્યો તો કેટલા થઈ જશે, 12 થઈ જશે. 12 તો થઈ જશે, પણ તમે એક પોઈન્ટ ખસેડ્યો તમારે 10 વડે ભાગવા પડશે. સિમ્પલ. 2 પોઈન્ટ ખસેડ્યા, જો પોઈન્ટ તમારો આટલે આવી ગયો તો તમારે આ કેટલા જો હવે જો આ કેટલા થઈ ગયા સમજો. આઈકન મેં 1 લખીને એનો અર્થ આઈકન શું હોય, પોઈન્ટ આ એક છે ને આઈકન પોઈન્ટ હોય તો જ આ 1 કહેવાય. સમજો હું શું કહું કે આપણે ગમે સંખ્યા લખે ને એમાં કદી આપણે પોઈન્ટ લખતા નહીં. સમજો મેં આઈકન 5/5 લખે, એકડે 5/5 લખે, બરાબર, 5/5 લખ્યું તો આમાં તમને કંઈ પોઈન્ટ દેખાય ના, પણ વાસ્તવમાં તમે જુઓ તો પોઈન્ટ હશે. કઈ જગ્યાએ હશે કહું, આટલે હશે, પણ આપણે કદી લખતા નહીં. આ પોઈન્ટ પછી 0 હશે. હવે હું પોઈન્ટને અહીં ખસેડીશ ને તો પોઈન્ટ આટલે આવી ગયો, આ 50 છે, એના પછી આ પોઈન્ટ છે તો આ થઈ ગયા મારા 50. પણ આપણે ક્યારે પોઈન્ટ આ લખતા નથી. તો એવી રીતે તમે જુઓ કે આ પોઈન્ટ આટલે હતો, પોઈન્ટ આટલે આવી ગયો તો 12 બની ગયા. હવે પોઈન્ટ આટલેથી આટલે ખસી ગયો તો 120 અને એના પછી આ 0 પોઈન્ટ થશે તો મારે 120. શું થઈ ગયા 120. તો મારે 120 તો થઈ જશે, પણ સમજો મેં 1 પોઈન્ટ ખસેડ્યો, 2 પોઈન્ટ ખસેડ્યા, 2 વખત ખસેડ્યા તો મારે 100 વડે ભાગવાના, 2 મીંડા વડે ભાગવા. 3 પોઈન્ટ ખસેડ્યા તો મારે અહીં કના શું થઈ જશે, 1200 થઈ જશે અને મારે 1 પોઈન્ટ વડે. આવી રીતે ખબર પડી કે ના પડી? આવી રીતે કરવા. રેડી? ચલો અહીં કને તમે જુઓ કે મેં અહીંથી 1 પોઈન્ટ ખસેડ્યો, મારે 1 પોઈન્ટ ખસેડવો હોય તો મારે શું કરવું પડશે, 1 પોઈન્ટ ખસેડી તો દઈશ પણ મારે 10 વડે ભાગવા પડશે. તો 1 પોઈન્ટ અહીંથી ખસી ગયો, 1 પોઈન્ટ આટલે આવી ગયો તો શું થઈ જાય 72 થઈ ગયા અને મારે આઈકન શું થઈ જશે 10 વડે ગુણાઈ જશે. રેડી? તો હવે મેં શું કીધું હતું, પોઈન્ટ ત્યારે જ ખસશે જ્યારે કાં તો 10 વડે ભગાશે અથવા તો 10 વડે ગુણાશે. તો જો આને 10 વડે ગુણી નાખ્યા, 1 પોઈન્ટ આટને તમે 10 વડે ગુણશો તો એનો 1 પોઈન્ટ ખસી જશે કે નહીં ખસી જાય? ખસી જશે ને. 10 વડે તમે ગુણ્યા તો એને 1 પોઈન્ટ ખસી જશે. સમજો ને હું શું કહું, કાં તો ગુણાયેલો હોવું જોઈએ, ના ગુણાયેલો તો પછી આપણે ભાગવા જ પડશે. પણ આઈકન જો તમે 1.8ને તમે શું કરો છો 10 વડે ગુણી દો છો તો તમારે પોઈન્ટ શું થઈ જશે, ખસી જશે અને તમારા 18 બની જાય. શું બની જશે? 18 બની જશે. પોઈન્ટ આટલે હતો, જમણી બાજુ ખસી જશે તો શું થઈ જશે? 18 થઈ જશે. તો 18 થઈ ગયા, 72 થઈ ગયા. 18 36 38 54 18 ચોક 72, 18 ચોક 72. રેડી? આ થઈ ગયું બરાબર. તો આ સુધી જવાબ આવ્યો ઉપર આટલું 4 આવ્યો. આ તો સાઈડમાં રાખજો અને યાર પછી ભૂલી જશું તો કાંઈ વાંધો નહીં, પણ પછી છેલ્લે આને આપણે લેવાનું તો યાદ જ રાખવું બોલતા નહીં. આ હે આપણું છોડ. તો આ 4 થઈ ગયા. રેડી? ચલો તો આની જગ્યાએ આપણે શું આવી ગયા? 4 આવી છે. આપણે કેલ્ક્યુલેશન થોડી સિમ્પલ થઈ ગઈ. હવે નહીં શું આવી ગયા? 4 આવી છે જવાબ. ઓકે. હવે આપણે થોડુંક કરીએ કે મેં 1 પોઈન્ટ અહીં ખસેડ્યું જમણી બાજુ તો મારે કેટલા વડે ભાગવા પડશે? 10 વડે ભાગવા પડશે, કારણ કે પહેલેથી ગુણેલા નથી 10 વડે. પહેલેથી ગુણેલા હશે 10 વડે તો 1 પોઈન્ટ ઓટોમેટિક ખસી જશે, મારે ભાગવાની જરૂર નહીં. પણ જો કોઈ 10 વડે ગુણેલા નહીં હોય તો મારે પોઈન્ટ ખસેડવો હશે તો મારે 10 વડે ભાગવા પડશે. સમજાય હું શું કહું? 1 પોઈન્ટ ખસેડ્યો, 10 વડે ભાગ્યા,
2 પોઈન્ટ ખસેડ્યા, 100 વડે ભાગ્યા. કેટલા વડે ભાગીશું? 100 વડે ભાગીશું. તો ભાગાકાર કરીશું. હવે આનો ભાગાકારી આનો ગુણાકાર થશે. સમજો? ઘડી કરજો. આને સાઈડમાં લઈ જા. તો મારે એને ભાગાકાર કરવાનો તો 1000 વડે 100 વડે ભાગવાના ને. 1 પોઈન્ટ ખસેડો, 2 પોઈન્ટ ખસેડો, 100 વડે ભાગ્યા અને 1 પોઈન્ટ ચુમ્મોતેર તો અહીં નીચે હતો જ. આ બંનેનો ગુણાકાર થઈ જશે. દુશ્મનનો દુશ્મન દોસ્ત, એવી રીતે દુશ્મનનો દુશ્મન દોસ્ત થઈ જશે. હવે તો થઈ ગયું. ઓકે, તો અહીં કશું જવાબ આવશે? જો ધ્યાનથી 1 પોઈન્ટ ખસેડો, 2 પોઈન્ટ ખસેડો, 667.3 શું થઈ જશે? 667.3. રેડી? ચાલો હવે જોજો ધ્યાનથી. હવે હું શું કરું? આ 100 એ 100 ને હું શું લખી આપું? 10 ગુણ્યા 10 લખી આપું. 10 ગુણ્યા 10 લખીએ કે 10 10 100 થાય ને. તો મેં શું લખ્યું એ જોજો. મેં લખ્યું 10 ગુણ્યા 10. આ બી ગુણાકારમાં જતા ને બે. 10 ગુણ્યા 10. હવે જો આના ગુણાકારમાં 10 આવી ગયો તો આનો પોઈન્ટ ખસશે કે નહીં ખસે? ગુણાકારમાં હશે તો ખસશે જ, પણ નહીં હોય તો તમારે ભાગવું પડશે. તો ગુણાકારમાં તો હે તો 1 પોઈન્ટ આનો ખસી જશે, આ 10 જતા રહેશે, આનો 1 પોઈન્ટ ખસીને એક આવી જશે. શું થઈ જશે? 17.4. શું થઈ જશે? 17.4. તો જો કંઈક જવાબ આપણે આવો આવશે 10 ગુણ્યા 17.4. એટલે શું આવશે? 10 ગુણ્યા 17.4. ઓકે, તો હવે આ બંનેનો તમે હવે 667.3 હે એમાંથી આ 3 ને ભૂલી જાઓ, કારણ કે મારે કેલ્ક્યુલેશન સિમ્પલ બનાવી મારે કેલ્સી હે નહીં, એટલે મારે જાતે સોલ્વ કરવાનું છે. એટલા માટે એટલે મારી જોડે છે નહીં, પણ પરીક્ષામાં કદાચ કોઈ ક્વેશ્ચન પૂછાય છે તમારી જોડે કેલ્સી તો હશે નહીં, કારણ કે 9મા વાળું કેલ્સી મળે નહીં. એટલા માટે રેડ. એટલે તમારે થોડું કેલ્ક્યુલેશન સિમ્પલ બનાવશો તો તમને જવાબ મળી જશે, અને એક્ઝામિનર તમારો પ્રશ્નનો જવાબ ખોટો આપી ના શકે, કારણ કે તમને કેલ્સી આપે નહીં, તમે એક્ઝેક્ટ જવાબ ક્યાંથી લાવો? રાઈટ? એટલે થોડું આગળ પાછું ચાલે. આ થઈ ગયું. હવે જોજો, હવે હું આને આ 0.4 ભૂલી જાઉં. આ શું થઈ ગયા? 17 થઈ ગયા. હવે કેલ્ક્યુલેશન થોડું આપણે સિમ્પલ થઈ જશે. તો સર પહેલાં જેવું ના કરતો, પહેલાં કરશું તો પણ જવાબ નહીં આવે, કારણ કે ઓલો આપણો જવાબ એ 9.8 યાદ એ પૃથ્વીના ગુરુત્વ પર ગયા 9.8, એના આધારે આપણો જવાબ નથી આવતો, એટલે ખાલી થોડીક આવી કેલ્ક્યુલેશન કરવી પડશે. રેડી? ચલો હવે 667 ને આપણે 4 વડે ગુણશું અને પછી 17 વડે ભાગીશું. ઓકે, ચલો 667 એને આપણે 4 વડે ગુણશું. 4 સીતા 28 8 અહીં પડશે 2, 6 ચોક 24 25 26 છગડો અહીં પડશે 2, 6 ચોક 24 25 26 68. રેડી? 26 68 ભાગાકારની અંદર 17 ગુણ્યા 10. બરાબર? ચલો આને 17 વડે ભાગી દઈએ. કોને? 26 68 ને 17 વડે ભાગી દઈએ, એટલે જ ભાગી દઈએ. 26 68 ને 17 વડે ભાગશું. 17 એકા 17, અહીં કેટલા વધશે? 9 વધશે. 9 17 7 14 17 1 17 ચોક 68 17 50 17 50 85 1 17 50 85 17 ચંગ 102 17 સીતા 119 17 ચંગ 102 17 ચંગ 102 કેટલા વધશે? હવે 17 ચંગ 102 ને 16 વધશે. 16 ઉપરથી આપણે પોઈન્ટ મૂક્યો એટલે 0 આવશે. રેડી? 17 17 17 1 17 ચોક 17 17 ચંગ 102 17 સીતા 119 17 18 136 17 9 153 17 9 153. બરાબર? વચ્ચે 7. આગળ કેલ્ક્યુલેશન નથી કરતા. 156.9 156.9 યાદ રાખજો. 156.9 બધું પૂછી દો. કેટલો જવાબ આવ્યો? 156.9. આ બંનેનો ભાગાકાર કર્યો, આનો અને આનો ભાગાકાર 10 તો એમને જ છે. 156.9 કેટલા આવ્યા? 156.9 156.9 ભાગાકારની અંદર આવ્યું 10 આવ્યું, અને આ -1 તો છે જ, ભૂલતા નહીં. હવે જોજો ધ્યાનથી. હવે થોડીક નવી વસ્તુ હોય. મેં તમને પોઈન્ટ જમણી બાજુ ખસેડતા શીખવાડ્યું. મેં તમને શું શીખવાડ્યું કે આ જો 1.2 હે, તમારે પોઈન્ટ જમણી બાજુ ખસેડવો હોય, તમારી જોડે 2 ઓપ્શન છે. કયા 2 ઓપ્શન? એક તો તમારી જોડે પહેલેથી 10 વડે કોઈ ગુણાકાર થયેલો હોવો જોઈએ. 10 વડે તમારો ગુણાકાર થયેલો હોવો જોઈએ. શું થયેલો હોવો જોઈએ? તમારો 10 વડે ગુણાકાર થયેલો હશે તો તમારો પોઈન્ટ જમણી બાજુ ખસશે. અથવા તો તમારે જો ગુણાકાર ના થયો હોય તો તમારે શું કરો? ભાગાકાર કરવો પડશે. સમજાણું? જો તમારો પોઈન્ટ જમણી બાજુ ક્યારે ખસશે? જો 2 વસ્તુ છે. એક અમુક વસ્તુ તમને આ રીતે રિયલ લાઈફની જેમ સમજી લો કે અમુક વસ્તુ થયેલી હોય, અમુક વસ્તુ મારે બનાવવી પડે.
અમુક વ્યક્તિનું નામ બનેલું હોય છે જન્મથી, અમુક લોકોને મહેનત કરીને બનાવવું પડે. એવી રીતે અહીં કને થયેલ હશે, મતલબ કે પહેલેથી થયેલું છે, કાં તો તમારો 10 વડે ગુણાકાર થયેલો છે તો તમારો પોઈન્ટ ખસી જશે ઓટોમેટિક તમારે ખસેડવાની જરૂર નહીં, ઓટોમેટિક ખસી જાય. તમારે જો 10 વડે ગુણેલ હશે તો. હવે ના ગુણેલ હોય તો શું કરવાનું? તો તમારે મહેનત કરવી પડે. શું મહેનત કરીને 10 વડે ભાગાકાર કરતું, 10 વડે ભાગ કરતું તમારો પોઈન્ટ ખસી જશે. કોના વડે? 10 વડે ભાગવાનો, 10 વડે ગુણેલા હશે. સેમ ટુ સેમ હવે તમારે બરાબર યાદ રાખજો, ભૂલતા નહીં. હવે તમારે શું કરવું છે? તમારે પોઈન્ટ ખસેડવો છે. તમારે હવે પોઈન્ટ ખસેડો ડાબી બાજુ. આ તો જમણી બાજુની વાત થઈ ગઈ. ડાબી બાજુની શી વાત થશે કે મારે પોઈન્ટ ખસેડવો હોય ડાબી બાજુ. તો મારે જો પોઈન્ટ ડાબી બાજુ ખસેડવો હોય તો સેમ ટુ સેમ આના જેવું જ, સેમ ટુ સેમ આના જેવું જ. શું આના જેવું? પણ થોડો ચેન્જ. કાં તો શું હોવું જોઈએ? મારો પોઈન્ટ ડાબી બાજુ મારે ખસેડવો હોય તો શું થયેલું હોવું જોઈએ? તો ત્યારે જ ખસશે જ્યારે શું હશે? મારે પહેલેથી 10 વડે ભાગાકાર થયેલ હશે અથવા ન થયેલું હોય તો શું કરવાનું? ન થયેલું તો શું કરવાનું? તો મારે શું કરવું પડશે? મારે કરવું પડશે 10 વડે ગુણવું પડશે. ખબર પડી? આ બંને વસ્તુમાં ખબર પડી. શું? પોઈન્ટ મારો ડાબી બાજુ ત્યારે જ ખસશે જ્યારે મારો 10 વડે ગુણાકાર પહેલેથી થયેલો હશે. ના થયેલો તો શું? ભાગાકાર કરવો પડશે. પોઈન્ટને તમારે ડાબી બાજુ ખસેડવો હોય તો તમારે ભાગાકાર થયેલો હોવો જોઈએ 10 વડે, તો તમારો પોઈન્ટ જમણી બાજુ ખસશે. પહેલેથી ના થયેલો હોય તો શું કરવાનું? તો તમારે ગુણાકાર કરવો પડશે 10 વડે. સમજાણ? તો આ રીતે આ કન્સેપ્ટ થોડોક સમજવો પડશે. રેડી? તો ચલો અહીં કને આપણે જોઈએ. આ નિયમ યાદ રાખી લેજો ફટાફટ. ઓકે, તો હવે મારે આમાં શું કરવું છે? 10 વડે ભાગાકાર પહેલેથી થયેલો તો શું થશે? ભાગાકાર પહેલેથી થયેલો તો મારો પોઈન્ટ કઈ બાજુ ખસશે? મારો પોઈન્ટ ખસશે જમણી બાજુ. સમજાણ? ઓટોમેટિક ખસી જશે, કારણ કે ઓટોમેટિક ભાગાકાર કરેલો ને તો મારો પોઈન્ટ ઓટોમેટિક જમણી બાજુ ખસી જશે. જુદી હશે 1569 બરાબર. 10 નીકળી જશે. ખબર પડી ને? તો શું થઈ ગયું? 1 પોઈન્ટ ખસી ગયો. શું હતું? 1 પોઈન્ટ આ બધું ખસી છે. રેડ? આમથી આમ ખસી છે. તો આ થઈ ગયું ગુણ્યા 10 - 1 ઘાત. હવે મારે જવાબ સુધી પહોંચ્યા આપણે. હવે 10 - 1 ઘાત, 10 - 1 ઘાત એટલે મેં શું કીધું હતું ખબર? 1/10 કીધું હતું. ખબર? 1/10. હવે આમ લખું કે લીટરને લાંબુ કરી દઉં. સરખું જ છે ને? સરખું હોય તો મેં લીટરને લાંબુ કરી દીધું. આ સુધી જશે 10 ની અંદર. 10 વડે ભગાઈ જશે. ફરીથી 10 વડે પહેલેથી ભગાયેલા તો 1 પોઈન્ટ જમણી બાજુ ખસી જશે. તો 1 પોઈન્ટ આ જવાબ આવી જશે. તો આનું જે જીનું મૂલ્ય કેટલું આવ્યું? તો આનું જીનું મૂલ્ય આવ્યું, જોજો તમે, ચંદ્રના જીનું મૂલ્ય આવ્યું 1.56 હવે હું થોડુંક રાઉન્ડ ફિગર કરું. આ 9 છે, 9ને કાઢી દઉં તો 9 તો જાતો જશે, પણ જતો 1 આની અંદર ઉમેરતો જશે, 6ની અંદર ઉમેરતો જશે. હવે 6 જતો રહેશે, પણ 1 આની અંદર ઉમેરતો જશે. શું થઈ જશે? 1.6. 1.5 ને 1.6 માની દો. જો તમે 1.500 ને શું હતું? 69 હતું ને. હવે આને હું 6 માની લઉં. 1.6 માની શકે કે ના માની શકે? કારણ કે 500થી ઉપર છે તો આને 6 માની લો કે ના માની લો? તમે સમજો હું શું કહું કે તમે 12.99 હોય તો તમે સમથિંગ 13 તો ગણી જ લો ને કે 13 કહેવાય. એવી જ રીતે આ શું છે? અને 1.5 તમે સમથિંગ અને 1.6 ગણી શકો ના ગણી શકો? ગણી લેવાય. હારું તો સમજો. હજુ તો હશે 1.6. તો જે ચંદ્રના જીનું મૂલ્ય કેટલું આવ્યું? 1.6. આ મૂલ્ય તમારે યાદ આપણે 9.8ની જેમ યાદ રાખવાની જરૂર નહીં, કારણ કે આ તમને કેલ્ક્યુલેશનમાં કંઈ મદદ કરશે નહીં. બરાબર? તમારે યાદ રાખવાની જરૂર નહીં 1.6, કારણ કે તમને એના પ્રશ્નો નહીં પૂછે. પણ હવે તમારે આનો પૃથ્વી જોડે સંબંધ ગોતવાનો કે આના ગુરુત્વ પ્રયોગ અને પૃથ્વીના ગુરુત્વ પ્રયોગ મેન અસર કોને કરે? વજન. તો વજનમાં શું ફેર આવે આપણે જોવાનું, શું ચેન્જીસ આવે. આ યાદ રાખજો 1.6 એમ યાદ રાખજો. પણ આમ શું કે દાખલા આના આવશે નહીં, ખાલી અત્યાર માટે યાદ રાખો, હાલ પૂરતું છે 1.6. રેડ? હવે સમજો આનું મૂલ્ય કેટલું? 1.6. હવે હું વજન નીકાળું કે માની લો પૃથ્વી પર કોઈ વસ્તુ છે 10 કિલોની.
એનું પૃથ્વી પર વજન ચેક કરું કેટલું વજન થાય. પૃથ્વી પર વજન કેટલું થશે? તો કે સર વજનનું તો સિમ્પલ સૂત્ર અમને ખબર છે કયું, તો કે W બરાબર mg. તમે કીધું 10 કિલોની વસ્તુ છે, તો કે હા 10 કિલોની વસ્તુ છે. એને તમારે કોના વડે જી વડે, પૃથ્વીના જીનું મૂલ્ય કેટલું 9.8, તો એનું વજન થઈ જશે 9.8 એ 10 વડે પહેલેથી ગુણાકાર થયેલા છે. 10 વડે ગુણાકાર થયેલા તમારો પોઈન્ટ ઓટોમેટિક જમણી બાજુ ખસી જશે. 98 ન્યૂટન. સો એ 98 ન્યૂટન. તો તમારે પૃથ્વી પર કેટલું વજન થયું? 98 ન્યૂટન થયું. આનું તમે ચંદ્ર પર કરો તો કે સર ચંદ્ર પર કરીએ તો ચંદ્ર પર વજન કેટલું થશે? W બરાબર mg. એમ તો અહીંયા કને સેમ જ રહેશે, પણ જી બદલાશે. જી કેટલું? 1.6. બંનેનો ગુણાકાર કરો કેટલો આવશે? 16 ન્યૂટન. કેટલું આવ્યું? 16 ન્યૂટન. તો આ બદલાવ આવ્યો કોના કારણે? તો કે સર આ બદલાવ આવ્યો જીના મૂલ્યને કારણે. તો જીના મૂલ્યને કારણે બદલાવ આવ્યો. કેની અંદર બદલાવ આવ્યો? વજન અંદર બદલાવ આવ્યો. હવે કેટલો તફાવત થયો તમે સમજો, ધ્યાનથી સમજો. બોલી જાઓ, ધ્યાનથી સમજો. પૃથ્વી ઉપર તમે વસ્તુનું વજન માપ્યું, એનું આવ્યું 98, આનું 16 આવ્યું. બંને વચ્ચે તમે જોવા જશો તો કેટલું થશે? 16, 16 32, 16 48, 64, 65, 16 96, 98 96ની નજીક જ કહેવાય ને. તો 96, 16 96 મતલબ કે તમે ચંદ્ર પર જે વજન માપો એ પૃથ્વી પર જઈને માપશો તો 6 ગણું થઈ જશે તમારું વજન. કેટલું થઈ જશે? 6 ગણું થઈ જશે. ખબર પડી? મેં ચંદ્ર પર માપ્યું કેટલું થઈ ગયું? 16 ન્યૂટન મારું વજન થયું. પણ એનું વજન જો પૃથ્વી પર માપવા જઈશ તો મારું વજન 6 ગણું થઈ જશે હંમેશા. અને જે પૃથ્વી પર જે વજન હશે એ હું ચંદ્ર પર જઈને માપીશ તો મારું 6ઠા ભાગનું થઈ જશે. જો 98 ને 96 ગણીએ, 96 ને તમે 6 વડે ભાગશો તો કેટલા થઈ જાય? 16 જવાબ આવશે. 6ઠા ભાગનું થઈ જાય. તો ચંદ્ર અને પૃથ્વીના વજન વચ્ચે આટલો ફરક કે તમે પૃથ્વી પરથી ચંદ્ર પર જાશો તો તમારું વજન 6ઠામાં ભાગનું થઈ જશે, અથવા તમે ચંદ્રમાંથી પૃથ્વી પર આવશો તો તમારું વજન 6 ગણું થઈ જશે. સમજાય હું શું કહું? કારણ કે જીનું મૂલ્ય વધી જાય એટલા માટે. ખબર પડી? જો આનું વજન કેટલું? 98. પૃથ્વી પર 98. પૃથ્વી પરથી ચંદ્ર પર ગયા વજન કેટલું થઈ ગયું? 6ઠામાં ભાગનું થઈ ગયું. 6ઠામાં ભાગનું. ચંદ્ર પરથી પૃથ્વી પર જે વજન કેટલું થયું? 6 ગણું થઈ ગયું. 6 ગણું. 6ઠામાં ભાગનું એટલે તમારે 6 વડે એને ભાગી દેવાનું. બરાબર? માન લો 60 ન્યૂટન હશે પૃથ્વી પર, તો ચંદ્ર પર જશો તો કેટલું થઈ જશે? 10 ન્યૂટન થઈ જશે. કારણ કે તમે 60 ને 6 વડે ભાગશો, 6 એકા 6, 0 0 0 10 આવી ગયો જવાબ તમારો. 6 વડે ભાગનું, એને 6ઠામાં ભાગનું કહેવાય. શું કહેવાય? 6ઠામાં ભાગનું. જેટલામાં ભાગનું હોય એટલા વડે ભાગવાનું. 6ઠામાં ભાગનું એટલે 6 વડે, ત્રીજામાં ભાગનું 3 વડે, બીજો ભાગ એટલે 2 વડે, પાંચમો ભાગ એટલે બરાબર, ચોથો ભાગ એટલે 4 વડે. તો એવી રીતે 6ઠામાં ભાગનું વજન થઈ જશે. એટલે કે તમારે 6 વડે ભાગવાનું. તો વજન વધારવાની, વજન ઘટાડવાની સિમ્પલ ટ્રીક છે. શું? ચંદ્ર પર જતા રહો, તમારું વજન ઓટોમેટિક ઘટી જશે. દ્રવ્યમાન નહીં ઘટે. જો દ્રવ્યમાન તો સેમ જશે, દ્રવ્યમાનની કોઈ ગેરંટી નહીં જતા. આપણે વજન ઘટી જશે. વજન ઘટાડવાની સિમ્પલ ટ્રીક, ચંદ્ર પર જતા રહો, તમારું વજન ઘટી જશે. કારણ કે વજન બદલાય છે જીના મૂલ્યોથી. એમ જે દ્રવ્યમાન છે કદી બદલાતું નથી. આના આધારે આપણે ગૂંચવાઈ જઈએ, ઘણી વખત પણ ગૂંચવાનું નહીં. રાઈટ? તમે સંબંધ યાદ રાખજો કે ચંદ્ર પરથી તમે પૃથ્વી પર આવો તો તમારું વજન 6 ગણું વધી જાય, અને તમે પૃથ્વી પરથી ચંદ્ર પર જાઓ તો ચંદ્ર પર જીનું મૂલ્ય ઘટે તો તમારું વજન ઘટશે. કેટલું ઘટશે? તો 6ઠામાં ભાગનું ઘટશે. જે બી તમારું વજન હશે એને તમારે 6 વડે ભાગશો ને એ તમારો જવાબ આવશે, એ તમારા ચંદ્ર પરનું વજન. એવી રીતે બરાબર? એને કંઈ 6ઠામાં ભાગનું. આ વસ્તુ આશા રાખું તમને ખબર પડી ગઈ હશે. બરાબર? તો આ રીતે આટલો ફરક છે કે તમે જો બંને વચ્ચે કેટલું ફરક છે. ચંદ્ર પર 98 તમે 96 ગણો ને મિસ્ટેક ન પડતી. બરાબર? 96 ગણી લો. 96. હવે આમાંથી તમારે 16માંથી 96 જવું હોય તો તમારે શું કરવું પડશે? 6 વડે ગુણવું પડશે તો તમે 96 બનશે. 96. 96માંથી તમારે 16માં જવું હોય તો શું કરવું પડશે? તમારે 6 વડે ભાગવું પડશે. 6 વડે ભાગવું પડશે તો તમે શું બનશો? 16 બનશો. આ શું છે? પૃથ્વી. આ શું છે? ચંદ્ર છે. પૃથ્વી પરથી ચંદ્ર પર જશો 6ઠામાં ભાગનું થઈ જશે. ચંદ્ર પરથી પૃથ્વીમાં આવશો તો 6 ગણું થઈ જશે. રાઈટ? ચલો થોડાક આપણે પ્રશ્નો સોલ્વ કરી લઈએ મારા તરફથી, પછી આપણે ચોપડીના પ્રશ્નો સોલ્વ કરીએ જે આપણે એક્ઝામ્પલ છે એ. રેડી? ચલો ચલો પહેલાં મારા સવાલ થોડા કરી દઉં કે માની લો કોઈ વસ્તુનું પૃથ્વી પર કોઈ વસ્તુનું વજન
કરતાં કેટલું મળે છે? તો કે 600 ન્યૂટન મળે છે. તો ચંદ્ર પર તેનું વજન. બરાબર. એક આ સવાલ. બીજો સવાલ લખો. સોલ્વ કરતા થાઓ ફટાફટ. નીચેના કિસ્સામાં પૃથ્વી પર શું વજન થશે? चलो करिए तो सॉल्व. अक्सर थोड़ा ठीक है. चलो आशा रखो तुमने सॉल्व कर लिए છે. પોઝ કરીને સોલ્વ કરી લો પછી હું સોલ્વ કરો. રેડી? ચલો સોલ્વ કરો. પહેલો પ્રશ્ન, પૃથ્વી પર કોઈ વસ્તુનું વજન કરતાં 60 ન્યૂટન મળે છે તો ચંદ્ર પર તેનું વજન શું થશે? પૃથ્વી પર વજન એનું વજન તમે ચંદ્ર પર મારશો, તમારું વજન ઘટી જશે. કેટલામાં ભાગનું થઈ જશે? છઠ્ઠામાં ભાગનું થઈ જશે. પૃથ્વી પર વજન 600 ન્યૂટન, ચંદ્ર પર તમારું એનું વજન થઈ જશે છઠ્ઠામાં ભાગનું થઈ જશે. તો આપણું પૃથ્વી પર 600 ન્યૂટન, તેનો છઠ્ઠામાં ભાગ કરવો હોય તો સિમ્પલ કશું જ નહીં, એને 6 વડે ભાગી દેવાના. 6 વડે ભાગશો એટલે 6 એકા 6, 0, પછી આ બે 0 0 તો ઉપર બી 0 આવશે. 100 ન્યૂટન. તો પૃથ્વી પર કેટલું વજન થઈ જશે? 100 ન્યૂટન થઈ જશે. આ થઈ ગયું પૃથ્વી પર વજન, સોરી ચંદ્ર પર વજન. પૃથ્વી પર તો 600 ન્યૂટન. ઓકે, હવે નીચેના કિસ્સામાં પૃથ્વી પર શું વજન થશે? ચંદ્ર પર જો 40 ન્યૂટન હશે તો પૃથ્વી પર શું વજન થશે? ચંદ્ર પર જો 36 ન્યૂટન હશે તો પૃથ્વી પર શું થશે? ચંદ્ર પર જો 98 ન્યૂટન હશે તો પૃથ્વી પર શું થશે? ચંદ્ર પર જો 120 ન્યૂટન હશે તો પૃથ્વી પર શું થશે? તો ચંદ્ર પર જે વજન હશે એ તમે પૃથ્વી પર આવશો, જીનું મૂલ્ય વધશે. શું થશે? વધશે તો આપણે શું કરવું પડશે? ગુણવું પડશે. કેટલા વડે ગુણવું પડશે? 6 વડે. કારણ કે શું થશે? મૂલ્ય કેટલું થઈ જાય? 6 ગણું થઈ જશે. તો જે પણ મૂલ્ય છે ચંદ્ર પર એના કરતાં 6 ગણું પૃથ્વી પર થઈ જશે. તો 40ને તમે 6 વડે ગુણશો તો કેટલું થઈ જશે? 4 × 24 એટલે 240 ન્યૂટન પૃથ્વી પર થઈ જશે. છત્રી 6, છત્રીને 6 વડે ગુણશું. 6 એકા 6, એકને 6, 6 6 છત્રીનો છગડો અહીં પડશે 3 6 3 18 19 20 21 216. કેટલું થઈ જશે? 216 ન્યૂટન. 216 ન્યૂટન. 98 ન્યૂટન. 98ને 6 વડે ભાગવાના, સોરી ગુણવાના ભાગવાના નહીં. કારણ કે ચંદ્ર પરથી પૃથ્વીમાં વજન વધે મતલબ કે તમે કોઈ વસ્તુ વડે ગુણ્યું હશે. કઈ વસ્તુ વડે ગુણ્યું હશે? 6 વડે. કારણ કે વજન 6 ગણું થઈ જાય છે ને એટલા માટે. કારણ કે સમજો મિત્રો, હું શું કહું, ચંદ્ર પર તમે આવ્યા તમારું વજન વધે ઘટે. કારણ કે ચંદ્ર પર તો જીનું મૂલ્ય ઓછું છે, પૃથ્વી પર વધારે છે. તમારું જીનું મૂલ્ય વધે. જીનું મૂલ્ય વધે તો વજન વધે. ઘટે ક્યાંથી? ઘટે નહીં. કેટલું વધે? તો કે સર 6 ગણું વધે. બરાબર? સમજો એમ? ચાલો તો 6 વડે ગુણી દેવાનું. 6 8 48 8 પડશે 4, 6 9 54, 55 56 57 58 588 848 848 4 6 9 54 58 120 12 72 720 ન્યૂટન. રેડી? થઈ ગયું. તો આ ચંદ્ર પર વજન આટલું હશે તો પૃથ્વી પર વજન આટલું હશે. રેડી? તો આ થઈ ગયા પ્રશ્નો. હવે ચોપડીને આપણે થોડાક પ્રશ્નો જોઈ લઈએ. તો હવે જોઈએ એક્ઝામ્પલ 9.4. એક પદાર્થનો દર 10 કિલો, દર એટલે દ્રવ્યમાન 10 કિલો છે તો પૃથ્વી પર તેનું વજન કેટલું થશે? તો વજન આપણને ખબર છે કે W બરાબર શું થઈ જશે? W બરાબર mg. જો દ્રવ્યમાન કેટલું આપેલું છે એને આપણે પેલા લખી લઈએ. દ્રવ્યમાન આપણે બધી વસ્તુ લખી લઈએ. તો આપણે દ્રવ્યમાન એટલે એમ કેટલું આપેલું છે? 10 કિલો. બીજું આપણે શું તેનું વજન શોધવાનું છે. તો આપણે જીનું મૂલ્ય જરૂર પડશે. તો જીનું મૂલ્ય આપણને ખબર છે પૃથ્વી માટે જીનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો વજનનું સૂત્ર W બરાબર mg
એમ કેટલું છે 10, આ કેટલું છે 9.8. તો આપણે પહેલાં પણ આ સોલ્વ કરેલું હતું, કેટલું થઈ જશે 98 ન્યૂટન. તો પૃથ્વી પર એનું વજન કેટલું થઈ જશે 98 ન્યૂટન ઇઝ અવર કરેક્ટ આન્સર. હવે જોઈએ મિત્રો આપણે એક્ઝામ્પલ 9.5. રકમવાચી એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન મળે છે, તો તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે? તો અહીં કને આપણને વજન આપેલું છે, તો આપણે એક વસ્તુ લખીએ કે શું લખશું, એક વાક્ય લખશું, એના આધારે પછી આપણે પ્રશ્ન સોલ્વ કરશું કે ચંદ્રની સપાટી પર મળતું વજન એ પૃથ્વીની સપાટી પર મળતા વજન કરતાં છઠ્ઠામાં ભાગનું હોવાથી ચંદ્રની સપાટી પર માપતા નીચે મુજબ વજન મળે. શું મળશે વજન? કે છઠ્ઠામાં ભાગનું થઈ જશે, તો પૃથ્વીનું વજન કેટલું છે? તો આપણે લખીએ ચંદ્ર પર વજન બરાબર પૃથ્વી પર વજન છેદની અંદર 6, કારણ કે 6 વડે આપણે ભાગવા પડશે. પૃથ્વી પર વજન કેટલું છે 10 ન્યૂટન, ને આપણે 6 વડે એને ભાગી દઈશું. તો ચલો ભાગાકાર કરી દઈએ ફટાફટ. 10 અહીં કંઈ શું આવી જશે 6, 6 એકા 6, અહીં વધશે 4, અહીં 0, 6 36, અહીં વધશે 4, અહીં 0, 6 36, તો 1.66. તો ચંદ્ર પર વજન કેટલું થઈ જશે? ચંદ્ર પર વજન થઈ જશે 1.66, અને આપણે 1.67 પણ લખી શકીએ, 66 લખશું તો પણ ચાલશે. 1.67 ન્યૂટન. તો સુધી ચંદ્ર પર વજન રેડી. તો સુધી આપણે ચંદ્ર પર વજન. તો આ થઈ ગયા આપણે એક્ઝામ્પલ સોલ્વ. હવે હું થોડાક મારા આધારિત પ્રશ્નો આપું છું, જે તમે સોલ્વ કરવાનો ટ્રાય કરો. રેડી? ના આવડે તો હું સોલ્વ કરીશ, જે કન્સેપ્ટ આધારિત હશે. બરાબર? થોડોક તમારે કન્સેપ્ટ યુઝ કરવું પડશે એમ. એક બોલનું ચંદ્ર પર વજન 25 ન્યૂટન છે, તો તેનું દ્રવ્યમાન એટલે કે દળ આપણે કહીએ કેટલું હશે? આ થોડોક કન્સેપ્ટ વાઇઝ પ્રશ્ન છે. શું કરશો તમે આની અંદર તમને દ્રવ્યમાન પૂછ્યું છે, તો તમે તેમ વિચારશો કે સર અમને ખબર છે. શું ખબર છે તો બોલો. તમે કહેશો કે W બરાબર શું થાય? W બરાબર થાય mg. હવે અમારે m શોધવાનું હોય. તમે અમને વજન આપેલું હોય 25 ન્યૂટન, એમ અમારે શોધવાનું હોય. પણ કે સર જી અમારે ચંદ્રનું મૂકવું પડશે. હવે મેં કીધું તમને કે તમારે ચંદ્રનું જી યાદ રાખવાની જરૂર નહીં. હવે તમે આગળ કહેશો કે સર આ એક જ ચંદ્રની જીની જરૂર પડી, હવે શું કરશો? તો હવે એક વસ્તુ વિચારો કે ચંદ્રના જીનું મૂલ્ય તમને યાદ નહીં હોય, અત્યારે ભલે યાદ હોય પછી યાદ નહીં હોય, તો તમે કરશો શું? તો તમારે કન્સેપ્ટનો યુઝ કરવાનો. સમજો કન્સેપ્ટ એ કે ચંદ્ર પર વજન 25 ન્યૂટન, તો પૃથ્વી પર કેટલું વજન થશે? ચંદ્ર પર 25 ન્યૂટન, તો પૃથ્વી પર થશે 6 ગણું. 6 ગણું થશે ને? દાખલો સોલ્વ ના કરે આપણે. હા, તો 25 છંગ કરી દો. 25 છંગ 6 50 30 ન્યૂટન આપણે 3 6 2 12 13 14 15 150 ન્યૂટન થઈ ગયું. 150 ન્યૂટન કેના પર? કોના પર? પૃથ્વી પર.
સૂત્ર ખબર છે, ડબલ્યુ બરાબર એમ જી. પૃથ્વીના જીનું મૂલ્ય તો ખબર છે ને, બસ તાર સોલ્વ કરી નાખો તો કેટલું થઈ જશે? 150 એમ શોધવાનું છે. જીનું મૂલ્ય તમે 9.8 મૂકો તો પણ ચાલે, પણ જો કદાચ તમને 10 અમુક જગ્યાએ આપેલું હોય તો સાવ સિમ્પલ બની જશે. હું 10 તમને અત્યારે આપું બરાબર, કારણ કે તમે 10 મૂક્યું તો શું કરો તમે? 150 છેદની અંદર 10, 100 ને 100 કેન્સલ, તમારો પદાર્થનું દ્રવ્યમાન આવશે 15 કિલો. હો ગયા કે નહીં સવાલ? આવી રીતે બરાબર. બીજો એક પ્રશ્ન આવું સોલ્વ કરવાનો ટ્રાય કરો. ચલો આ સોલ્વ કરી બતાવો. અને જવાબ તમે કહેશો, પોઝ કરીને કરજો કે હાવ સિમ્પલ. રમકડાની ગાડીનું ચંદ્ર પર દળ 36 તો પૃથ્વી પર 6 કિલો. સિમ્પલ યાર, આટલું ના આવડે? પૃથ્વી પર દળ કેટલું થઈ જશે? 6 કિલો થઈ જશે. રેડી ને? સાચું બોલ્યા ને? ના, હાવ ખોટું. દળ કદી બદલાય? વજન નથી દળ હેર્યું, દ્રવ્યમાન હે. વજન હોય તો છઠ્ઠામાં ભાગનું થાય ને, સોરી 6 ગણું થાય ને. સોરી, ચંદ્ર પર આટલું હોય તો એના પર હજી 6 ગણું, સોરી 6 વડે ગુણો. છત્રીને હજી 6 વડે ગુણશો તમે, છત્રીને 6 વડે ગુણશો તો પણ દ્રવ્યમાન કોઈ કેવી રીતે બદલાય? દ્રવ્યમાન તો સેમ જ રહેશે ને. પૃથ્વી પર એનું દ્રવ્યમાન કેટલું થઈ જશે? 36 કિલો જ રહેશે. 36 કિલોથી ઘટશે નહીં, વધશે નહીં. ગમે એ જગ્યાએ જાશો, ઘટશે નહીં, વધશે નહીં, સેમ જ રહેશે દ્રવ્યમાન. રેડી? તો દ્રવ્યમાન કદી બદલાય નહીં. ચલો એક લાસ્ટ ક્વેશ્ચન આવે તો બસી જવા દો. ચલો રમેશનું દ્રવ્યમાન પૃથ્વી પર 25 કિલો, ચંદ્ર પરથી તેનું વજન કેટલું થશે? ચલો તો ફટાફટ પોઝ કરીએ. તો પૃથ્વી પર એનું દ્રવ્યમાન કેટલું? 25 કિલો. તો પૃથ્વી પર એનું વજન કેટલું થશે? ડબલ્યુ બરાબર 25 ગુણ્યા 10 લખી દો. 10 હું તમને આપું બરાબર, જીનું મૂલ્ય 10 આપું અત્યારે. એક્ઝેક્ટ ના આપણે તમે 9.8 પણ લઈ શકો છો. હવે 9.8 તમારે થોડી કેલ્ક્યુલેશન વધારે કરવી પડશે. તમે 9.8 લેશો તો 1 પોઈન્ટ તમારે ખસેડવો પડશે, અહીં કે 10 આવશે. પછી થોડી કેલ્ક્યુલેશન કરવી પડશે. અહીં કરીને પાયો 25 કરો, પાયો 25 લાશો તો તમારે 5 દુ 10. 98 ને તમે 2 વડે ભાગશો એટલે 98 ને તમે 2 વડે ભાગશો. 2 એકા 2 ચોખ્ખું 8, 2 નવા 18, 49 આવી જશે. એટલે જવાબ શું હશે તમારા? 49 ગુણ્યા 9, 49 ને 9 વડે 5 વડે ગુણ્યા, સોરી 5 વડે 5 9 45 5 વડે પડશે 4, 5 4 5 20 ને 24, 245. કેટલા આવશે? 245 ન્યૂટન બરાબર. 9.8 લઈએ તો, અને 10 લેશો ડાયરેક્ટ 250 ન્યૂટન આવશે. તો જાજુ ફેર નહીં પડતો, 245 250 નજીક જ કહેવાય. હવે ચંદ્ર પર એનું વજન કેટલું છે? ચંદ્ર પર એનું વજન થઈ જશે પૃથ્વીના વજન કરતાં છઠ્ઠામાં ભાગવાનું. તો 245 ને તમારે 6 વડે ભાગી દેવાના, તમારો જવાબ આવી જશે. 6 વડે ભાગી તો 6 ચોક 24, 0 0 અહીં આવી જશે 5, 0 6 6 12 6 13 14 24 6 25 36 36 42 6 48. તો સમથિંગ વજન એનું આવશે, 1 મિનિટ મિસ્ટેક તો નહીં કરી કાંઈ. 6 ચોક 24, 0 0 5 48 આવશે ને, તો છઠ્ઠા ભાગનો થશે ને. 48 આવે, અહીં 0 આવશે. પછી એના પછી પોઈન્ટ મૂકાશે બરાબર. 5 તો ઉતર્યો, તમારે 1 0 મૂકવો હોય સમજો. અહીં કાંઈ શું તમારે 24 લખ્યું, 0 0 5 ઉતારે. હવે તમારે 1 0ની જરૂર પડે.
બરાબર. તો તમે મિસ્ટેક નહીં કરવાનું કાંઈ. બરાબર, મને ફરતી કરવા દો. કરી દઉં છું 6 વડે ભાગી લો. 6 ચોક 24, 0 0 અહીં 5 વધ્યા. આ પોઈન્ટ તો એ મૂકીને હા કાંઈ તો 0 તમે મૂક્યો તો 6 8 48, 2 વધ્યા. હવે પોઈન્ટ મૂક્યો. હવે સમથિંગ 48ની નજીક આવશે. બરાબર. એ મિસ્ટેક હોય તો કહી દેજો. 48ની નજીક આવશે. 48 ન્યૂટન એની નજીક આવશે. 250 લેખ તો સિમ્પલ પડી જશે થોડું, તો એની નજીક આવશે. બરાબર. આપણે આ જવાબ તો આશા રાખું છું તમને આની અંદર ખબર પડી હશે આ બધા આખા લેક્ચરની અંદર. જો ન ખબર પડે તમે કમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો. તમે આવ્યા, ભણ્યા, સમજ્યા બધું. થેન્ક યુ, આભાર.